બનાવની મળતી વિગત પ્રમાણે અંકલેશ્વર એચડીએફસી બેંકના આસિસ્ટન્ટ મેનેજર દ્વારા ડુપ્લિકેટ એફડી બનાવી 70 લાખ રૂપિયાની છેતરપિંડી કરવાની ફરિયાદ નોંધાઈ છે। મળતી માહિતી પ્રમાણે અંકલેશ્વર એચડીએફસી બેંકની મેઇન બ્રાન્ચના મેનેજર બિક્રમજીત સુખદેવ સાહુએ પોલીસ મથકે ફરિયાદ આપી હતી, જેમાં 19/3/2024ના રોજ તેઓ નોકરી પર હાજર હતા। તે વખતે બપોરના 3 વાગ્યાના અરસામાં બોરભાઠા શાખા અંકલેશ્વરના બ્રાન્ચ મેનેજર ચંદ્રસિંહ ગોહિલને ફોન કરી એક એફડી નંબર મહેશભાઈ ચૌહાણ નામના એફડી બાબતે ઇન્ક્વાયરી કરતા તેઓએ પોતાના સ્ટાફને અંકલેશ્વર મેઇન બ્રાન્ચ ખાતેથી ક્લોઝિંગ રિપોર્ટ જોતા બેંકના આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા ધવલ ચૌધરીનાએ મહેશ ચૌહાણ નામથી ₹2.5 લાખની એફડી બનાવેલ હોવાનું ધ્યાને આવ્યું હતું। જે અંગે આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરીને પૂછપરછ કરતા તેઓએ 2.5 લાખની એફડી બનાવી છે અને મારાથી ભૂલ થઈ ગઈ છે તેમ જણાવ્યું હતું। ત્યારબાદ વધુ તપાસ કરતા અંકલેશ્વર એચડીએફસીની મેઇન બ્રાન્ચ ખાતેથી ધવલ ચૌધરીએ અલગ અલગ કસ્ટમરને લોભામણી લાલચ આપી વિશ્વાસમાં લઈ તેઓની પાસેથી રૂપિયા મેળવી બનાવટી એફડીની નકલો આપતો હતો। જે અંગેથી તપાસ કરતા હાલ તો પ્રવીણભાઈ પાસેથી ₹15 લાખ, શિપુજભાઈ પાસેથી 12 લાખ, વૈભવભાઈ પાસેથી 8 લાખ, જયંતિભાઈ પાસેથી 10 લાખ, સુરેશભાઈ પાસેથી 7.50 લાખ, મહેરુ નીસા પાસેથી 10 લાખ, મહેશભાઈ પાસેથી 2.50 લાખ, ધ્રુવ પાસેથી 5.14 લાખ આ તમામ કસ્ટમરને નકલી એફડી બનાવી આપી છે તેવું ધવલ ચૌધરીએ કબૂલાત કરી હતી। એચડીએફસી મેઇન બ્રાન્ચના મેનેજર બિક્રમજીત સુખદેવ સાહુએ આ અંગે લેખિતમાં આપવાનું કહેતા ધવલ ચૌધરીએ લેખિતમાં જાણકારી આપી હતી। ત્યારબાદ તેઓ હું આવું છું કહી ઓફિસની બહાર નીકળી ગયા હતા, જેથી આ બાબતે બ્રાન્ચ મેનેજરે ઓફિસ સ્ટાફમાં જાણ કરી અને આ બાબતે બેંકના જ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ હાલ તો કુલ 70,14,000ની નકલી એફડી કસ્ટમરને બનાવી આપવા બદલ આસિસ્ટન્ટ મેનેજર ધવલ ચૌધરી વિરુદ્ધ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ કરી છે, જેના આધારે પોલીસે ધવલ ચૌધરીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।